જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની આપણી વાર્તા વૃદ્ધાવસ્થાનો એકલપણું છે, જે ખૂબ જ પ્રેરણાદાયી વાર્તા છે. તો વાર્તાને સંપૂર્ણ જરૂરથી સાંભળજો. અને મિત્રો, હું ઘણી મહેનતથી તમારા માટે સ્ટોરી બનાવું છું. તો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, જો તમને સ્ટોરી પસંદ આવે તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. ધન્યવાદ. હેલો મમ્મી, કેમ છો? જ્યારે સુપ્રિયાએ ફોન ઉપાડ્યો ત્યારે તેના ચહેરા પર હળવું સ્મિત હતું, પણ બીજી બાજુથી માતાનો તીક્ષ્ણ અવાજ સંભળાયો. મારી ચિંતા કરવાનું બંધ કર અને તારી સાસુના પરાક્રમો પર ધ્યાન આપ. તારા સસરાને હજી 2 વર્ષ પૂરા નથી થયા, તેમણે બધી શરમ બાજુ પર મૂકી દીધી છે. તમે બંને સુરતની હવા ખાઈ રહ્યા છો અને તમારી સાસુ અહીં જે કરે છે તેના વિશે પણ તમે કંઈ જાણો છો? સુપ્રિયા એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. મમ્મી, તમે શું કહેવા માંગો છો? મારી સાસુએ શું કર્યું? ફોન પર તેની માતાનો અવાજ હવે વધુ મોટો થઈ ગયો હતો. તેણે શું કર્યું છે તે ના પૂછ, તેને શું બાકી રાખ્યું છે તે પૂછ. જે મહિલા હંમેશા માથા પર પાલવ રાખતી હતી તે હવે સલવાર સૂટ પહેરીને શહેરમાં ફરે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો મૂકી રહી છે. તેનું વર્તન બગડ્યું છે. ઘરડી ઘોડી ને લાલ લગામ કહેવત તેના પર બરાબર બંધ બેસે છે. અને આ બધું હું નથી કહેતી, પણ પડોશના લોકો કહી રહ્યા છે. સુપ્રિયાના આંચકો લાગ્યો. શું? પણ મમ્મી, આ બધી બાબતો તમારા સુધી કેવી રીતે પહોંચી રહી છે? કેવી રીતે? મારી બહેનપણીનું ઘર તારા સાસુ સસરાના ઘરની નજીક છે અને તારી સાસુ દર બીજા ત્રીજા દિવસે રાજેશ નામના માણસ સાથે જોવા મળે છે. ક્યારેક રેસ્ટોરન્ટમાં, ક્યારેક પાર્કમાં, ક્યારેક બજારોમાં. ભગવાન જાણે તે ક્યાં મોઢું કાળું કરે છે. તે દિવસે જ્યારે હું બજારમાં મારી મિત્રને મળી ત્યારે તેણે તારી સાસુના બધા કારનામા કહેવાનું શરૂ કર્યું. મારું માથું શરમથી ઝૂકી ગયું. વિચારો, જ્યારે આ વાતો આપણા સંબંધમાં ફેલાઈ જશે તો કેટલી બદનામી થશે. સુપ્રિયાનું લોહી ઉકળી રહ્યું હતું. ફોનની બીજી બાજુથી ફરી અવાજ આવ્યો. તું રોહનને કે તમારી મમ્મીને સમજાવો. શું આ ઉંમર આવી વસ્તુઓ કરવાની છે? બીજા પુરુષો સાથે ફરવા જવું, માણસમાં થોડી શરમ હોવી જોઈએ ને. આટલું કહીને માતાએ ફોન મૂકી દીધો. ઓરડામાં શાંતિ છવાઈ ગઈ હતી અને એ શાંતિ વચ્ચે ગુસ્સાથી ભરેલી સુપ્રિયા મૂંઝવણમાં ઊભી હતી. સાંજે જ્યારે રોહન ઓફિસેથી પાછો ફર્યો કે તરત જ વાવાઝોડું ફાટી નીકળ્યું. રોહન, તારી માને શું જોઈએ છે? તું શું કહેવા માંગે છે? રોહન ચોંકી ગયો. મારો મતલબ છે કે આ ઉંમરે તેણે ફેશન કરવાનું શરૂ કરી દીધું છે. તે પણ જ્યારે તમારા પિતાનું અવસાન થયું છે ત્યારે. તે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો પોસ્ટ કરી રહી છે. મોબાઈલ બતાવતા સુપ્રિયાએ કહ્યું, તે આજકાલ એક પુરુષ સાથે ફરે છે. શું ચાલી રહ્યું છે? શું માં? રોહનની આંખો પહોળી થઈ ગઈ. હા, મારી મમ્મીએ ફોન કર્યો હતો અને મને બધું કહ્યું. જરા વિચારો, આ બધું જોઈને તારા પિતાજીના આત્મામાં શું ચાલી રહ્યું હશે? શું એક વિધવા સ્ત્રી માટે આ બધું કરવું યોગ્ય છે? રોહન સાવ સ્તબ્ધ થઈ ગયો. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેની માતા, જેને તે ખૂબ આદર આપતો હતો, તે લોકોમાં આવી મજાક બની રહી છે. થોડી ક્ષણોના મૌન પછી તેણે તેના નાના ભાઈ કરણને ફોન કર્યો. ફોન ઉપાડતાની સાથે જ તેણે કહ્યું, કરણ, આપણે કાલે સવારે મા પાસે જવાનું છે. પણ શું થયું ભાઈ? કરણે સવાલ કર્યો. હું તેને મળીને વાત કહું છું, રોહને કહ્યું. બીજે દિવસે સવારે બંને ભાઈઓ તેની પત્નીઓ સાથે નીકળી ગયા. સાંજે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે ગાયત્રીજીએ જાતે દરવાજો ખોલ્યો. અચાનક તેની સામે તેના 2 પુત્રો અને પુત્રવધુઓને જોઈને તેના ચહેરા પર આશ્ચર્ય અને સ્નેહભરી ખુશી ચમકી ગઈ. અરે, તમે બધા અહીં? અચાનક? ફોન પણ ન કર્યો? શું તે બધું સારું ને? ગાયત્રીજીએ સ્મિત સાથે પૂછ્યું. રોહનનો જવાબ બરફ જેવો ઠંડો હતો. કેમ માં? શું અમારે હવે તને અમારા ઘરે આવવાનું પૂછવું પડશે? ગાયત્રી એક ક્ષણ માટે અચકાઈ. પછી તેણે પરિસ્થિતિને સંભાળી લીધી અને કહ્યું, નાના દીકરા, મારો મતલબ એવો નહોતો. હું માત્ર એટલું જ કહેતી હતી કે જો મને ખબર હોત હું તમને બધાને ગમતું કંઈક બનાવી શકી હોત.
પણ એનાથી કોઈ ફરક પડતો નથી. તમને જે ગમે છે તે હવે બની જશે. દરેક જણ કંઈ બોલ્યા વગર અંદર આવ્યા. બધા અંદર આવતાની સાથે જ ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા કે ગાયત્રીજીએ બધાની સામે જોયું અને કહ્યું, સારું થયું તમે લોકો આવ્યા. હું પણ તમને મળવા ઈચ્છતી હતી. ત્યારે નાના દીકરા કરણે કટાક્ષ ભર્યા સ્વરે કહ્યું, મેં તને કેટલી વાર કહ્યું છે કે મમ્મી તું મળવા આવજે, પરંતુ લાગે છે કે તું આજકાલ થોડી વધારે વ્યસ્ત થઈ ગઈ છે. ગાયત્રીજીના ચહેરા પર શાંત સ્મિત હતું. બેટા, જ્યારે તમારા પિતાજી હતા ત્યારે અમે લોકો ક્યારેક તમારી પાસે આવતા હતા. મને હવે એકલા મુસાફરી કરવાનું મન નથી થતું, અને હા, મેં હવે મારી જાતને કોઈ કામમાં લગાવી દીધી છે. તેણે વાત બદલી અને કહ્યું, ચાલો હું તમારા માટે ચા અને નાસ્તો લાવું છું. બાળકો પણ ભૂખ્યા હશે. તે પછી રસોડા તરફ ગઈ. જ્યારે સુપ્રિયા અને નિહારિકા મદદ માટે ઊભા થયા ત્યારે તેઓએ પ્રેમથી ના પાડી. અરે, તમે લોકો બેસો. તમે ઘણા દિવસો પછી આવ્યા છો. આરામ કરો, હું બધું જ કરી લઈશ. ડ્રોઈંગ રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી, પરંતુ દરેકના મનમાં એક તોફાન હતું. ગાયત્રીજી ચા અને નાસ્તાની ટ્રે લઈને રસોડામાંથી નીકળ્યા કે ડોરબેલ વાગ્યો. તેણે ટ્રે ટેબલ પર મૂકી અને દરવાજો ખોલવા ગયા. રાજેશજી દરવાજા પર ઊભા હતા. સુઘડ પોશાક પહેર્યો હતો અને ચહેરા પર સ્મિત હતું. તેના હાથમાં એક નાનું પેકેટ હતું. હેલો ગાયત્રીજી, આ તમારી દવાઓ છે. હું મેડિકલ સ્ટોર પર ગયો હતો અને તમારી દવા પણ લેતો આવ્યો. ઓ હા, હું સંપૂર્ણપણે ભૂલી ગઈ. ગાયત્રીજીએ પેકેટ લીધું અને કહ્યું, અંદર આવો. ચા પણ તૈયાર થઈ ગઈ છે અને મેં આજે પકોડા પણ બનાવ્યા છે. હવે તમે આવ્યા છો તો નાસ્તો કરીને જજો. ના ના, તમે જાણો છો, તળેલું મારા માટે ઝેર છે. જો મારી તબિયત બગડે તો મારે તમારી પાસેથી દવાઓ મંગાવવી પડશે. જ્યારે રાજેશજીએ મજાક કરી તો ગાયત્રીજી દબાયેલું હસ્યા. પણ જો તમે કહો છો તો હું ચોક્કસપણે એક કપ ચા લઈશ. આટલું કહીને રાજેશજી અંદર આવ્યા. રાજેશજીને ડ્રોઈંગ રૂમમાં જોઈને રોહન અને કરણ થોડી અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા, પરંતુ કોઈ પણ કંઈ બોલ્યું નહીં. ત્યારે ગાયત્રીજીએ કહ્યું, તમે મારા માટે, મારા પરિવાર માટે સારા સમયે આવ્યા છો. આ મારો દીકરો રોહન છે અને તેની પત્ની સુપ્રિયા. આ નાનો પુત્ર કરણ અને તેની પત્ની નિહારિકા. અને આ નાનકડા શેતાનો મારા પુત્ર પુત્રીઓ છે. અચાનક તેઓ બધા આજે આવી ગયા. તેઓ મને કહ્યું પણ નહીં. રાજેશજીએ હાથ જોડીને બધાની સામે જોયું અને કહ્યું, નમસ્તે. આપ સૌને મળીને આનંદ થયો. ગાયત્રીજીએ ભાવુક હસતા હસતા કહ્યું, આ ઘણા સમય પછી બધા સાથે મળ્યા છીએ. અચાનક આ લોકો આવ્યા. આજે મારું દિલ ખૂબ ખુશ છે. રાજેશજીએ ગાયત્રી સામે જોયું. પછી તે રોહન અને કરણ તરફ ફર્યો અને કહ્યું કે તમે સારા બાળકો છો કે તમારી માતાને મળવા આવ્યા છો. તે તમને બધાને ખૂબ યાદ કરે છે. તેના અવાજમાં કોઈ કૃત્રિમતા કે ખચકાટ ન હતો, ફક્ત એક સંયમિત ગૌરવ હતું. ગાયત્રીજીએ ચાની ટ્રે ઉપાડી અને બધાને કપ આપ્યા. રાજેશજીને ચા આપતા તેમણે કહ્યું, અને હા, મારી દવાઓ સમયસર પહોંચાડવા બદલ તમારો આભાર. પછી તેમણે પોતાના દીકરાઓ સામે જોયું અને કહ્યું, તમે જાણો છો, રાજેશજી મારું અડધાથી વધુ કામ કરે છે. તેમાં શું થયું ગાયત્રી? રાજેશજીએ હળવેથી હસી પડ્યા અને બોલ્યા, જો હું મારી દવા લેવા જતો હોય તો તમારી દવા પણ લઈ આવું. આ ઉંમર એવી છે કે દવા વગર જીવી શકતા નથી. રોહન અને કરણ એકબીજાની સામે જોઈ રહ્યા હતા. તેનો ગુસ્સો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેની માતાને આ અજાણ્યા માણસ સાથે આટલી સહજતાથી વાત કરતી જોઈને તેની ધીરજ તૂટી ગઈ હતી. પછી રાજેશજીએ આગળ કહ્યું, હું અહીં નજીકના બિલ્ડિંગમાં રહું છું. ગાયત્રીજીની જેમ હું પણ મારા ઘરમાં એકલો છું. હું સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયો છું. મારે 2 બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. પુત્રીના લગ્ન થઈ ગયા છે અને પુત્ર નોકરીના લીધે વિદેશમાં રહે છે. રોહનનો ચહેરો વધુ અકળ થઈ ગયો. તેણે તીક્ષ્ણ અવાજે કહ્યું, ઠીક છે, કોઈ કામ નથી, તો ચાલો જઈએ, બરાબર?
ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. ગાયત્રીજીની આંખો ક્રોધથી ભરાઈ ગઈ. તેણે ચાનો કપ ટેબલ પર મૂક્યો અને મોટા અવાજે કહ્યું, રોહન, શું આ કોઈની સાથે વાત કરવાની રીત છે? આ પહેલી વાર તમે તેને મળ્યા છો. શું તમે જાણો છો તેના વિશે? હવે નાના પુત્ર કરણે ગુસ્સામાં જવાબ આપ્યો, હું જાણું છું માં. જે રીતે તમે આ અજાણ્યા માણસના વખાણ કરી રહ્યા છો, તેની હિમાયત કરી રહ્યા છો, હસો છો અને તેની સાથે વાત કરી રહ્યા છો, અમે ઘણું બધું સમજીએ છીએ. અમારે તેનાથી વધુ જાણવાની પણ જરૂર નથી. અમે બધા જોઈ રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ. પછી રોહને રાજેશજી સામે જોયું અને કહ્યું, હવે તમે કૃપા કરીને અમારા ઘરેથી જતા રહો. ગાયત્રીજીનો ચહેરો ગુસ્સો અને દુઃખથી લાલ થઈ ગયો. તે સમજી શકતી ન હતી કે તેના પુત્રો આવું વર્તન શા માટે કરે છે. રોહન, કરણ, તેનો અવાજ ધ્રુજતો હતો. તમને શરમ નથી આવતી? શું તમે જાણો છો તેઓ કોણ છે? તેઓએ મને કેટલી મદદ કરી છે અને તમે તેમની તરફ આંગળી ચીંધી રહ્યા છો. તણાવના મોજા હવામાં તરી રહ્યા હતા. તે સંપૂર્ણપણે શાંતિ છવાઈ ગઈ હતી. અત્યાર સુધી ચૂપ ઊભો રહેલો રાજેશ ધીમેથી ચાનો કપ ટેબલ પર મૂક્યો. તેના ચહેરા પર ગંભીરતાનો ભાવ હતો. તે કંઈક કહેવા માંગતો હતો, પરંતુ તેને ડર હતો કે તે વચ્ચે કંઈક બોલીને વાત બગાડવા માંગતો ન હતો. તેઓ ઊભા થઈ ગયા. ગાયત્રીજી, મને લાગે છે કે મારે હવે જવું જોઈએ. રાજેશે સંયમિત સ્વરે કહ્યું, હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા પરિવારમાં કોઈ ઝઘડો થાય. ગાયત્રીજીએ તેમને રોકવાની કોશિશ પણ ન કરી. તેની આંખો હજી પણ રોહન અને કરણ પર સ્થિર હતી, જાણે કે તે તેના પુત્રના શબ્દોથી દુઃખી થઈ ગઈ હોય. દરવાજા પર પહોંચીને રાજેશજી એક ક્ષણ માટે અટક્યા. પછી રોહન અને કરણને જોવા માટે પાછળ ફર્યા. બાળકો, મને લાગે છે કે તમને એક મોટી ગેરસમજ થઈ છે. હું ફક્ત એટલું જ કહીશ કે કોઈના વિશે અભિપ્રાય બનાવતા પહેલા આખું સત્ય જાણવું વધુ સારું છે. હું જાઉં છું. આટલું કહીને રાજેશજી બહાર નીકળી ગયા. દરવાજો બંધ થતા સહેજ અવાજે ઓરડામાં શાંતિ વધુ ગાઢ બનાવી દીધી. રોહને તરત જ તેની માતા સામે જોયું. તેના અવાજમાં ગુસ્સો અને ફરિયાદનું મિશ્રણ હતું. મમ્મી, આ બધું તમારા કારણે થયું છે. તમે આ અજાણી વ્યક્તિ સાથે શા માટે સામાજિક થઈ રહ્યા છો? ગાયત્રીનો ચહેરો દુઃખ અને અપમાનથી સફેદ થઈ ગયો હતો. તેની આંખોમાં આંસુઓનું પૂર હતું, જેણે તેણે માંડ માંડ કાબુમાં રાખ્યું હતું. તેણે ઊંડો શ્વાસ લીધો અને ધ્રુજતા અવાજે કહ્યું, તમારા કાનમાં ઝેર કોણે નાખ્યું છે મને ખબર નથી, રોહન, અને તમે જે વિચારો છો તેવું કંઈ નથી. તકની રાહ જોઈ રહેલી સુપ્રિયાએ તરત જ કહ્યું, તો પછી તમારે આ રહસ્યનો પડદો હટાવવો જોઈએ માં. તે જ અમે બધા જાણવા માટે અહીં આવ્યા છીએ. ગાયત્રીજીએ પોતાના દીકરાઓ અને પછી પુત્રવધુઓ તરફ જોયું. દરેકના ચહેરા પર સવાલો હતા, શંકાઓ હતી, પરંતુ વિશ્વાસ ન હતો. મને અત્યારે કંઈ કહેવું યોગ્ય નથી લાગતું. તેનો અવાજ દબાઈ ગયો હતો. તમે લોકો લાંબી મુસાફરીથી આવ્યા છો. આરામ કરો. હું જમવાનું તૈયાર કરું છું. આપણે તે વિશે પછી વાત કરીશું. આટલું કહીને ગાયત્રીજી રસોડા તરફ ગયા. તેના પગલાં ભારે થઈ ગયા હતા. તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું, જાણે કે તે હમણાં જ ફાટી જશે. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેના મનમાં વિચારોનું તોફાન દોડી રહ્યું હતું. શું મારા પોતાના દીકરા મારી તરફ આંગળી ચીંધી રહ્યા છે? જેમના માટે મેં આખી જિંદગી બલિદાન આપી છે, આજે તેઓ મારા ચારિત્રનો હિસાબ માંગે છે. તેણે આંસુ લૂછ્યા અને ચાના કપ લેવા ડ્રોઈંગ રૂમ તરફ આગળ વધ્યા. ત્યાં બાજુના ઓરડામાંથી આવી રહેલ સુપ્રિયા અને નિહારિકાના ગણગણાટથી તેમના પગ થંભી ગયા. ગાયત્રીજીને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે જેમની 2 પુત્રવધુઓ, જેને ક્યારેય એકબીજા સાથે ભળતું ન હતું, તે આજે એક થઈ ગઈ હતી. સુપ્રિયાના અવાજમાં ઝેર ભરાઈ ગયું હતું. જો નિહારિકા, સાસુની રીતભાત કેવી રીતે બદલાઈ ગઈ છે. ગઈકાલે મારી મમ્મીએ ફોન કર્યો હતો, તેથી હું તે સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. અને આજે મેં મારી સગી આંખોએ જોયું કેવી રીતે હસી રહી હતી, તે માણસ સાથે વાત કરી રહી હતી, અને ચોરી પકડાઈ કે તરત જ તે આંસુ વહાવાનો ડોળ કરવા લાગી. ભાભી, મમ્મીએ જવાબ આપવો જ પડશે. આપણે હવે કંઈ નાના બાળકો નથી, બધું સમજીએ છીએ. આપણે હવે તેમને છોડીશું નહીં. ગાયત્રીના પગ જમીન પર ચોંટી ગયા. તેનું હૃદય ધબકવાનું ભૂલી ગયું. કાનમાં સન્નાટો ગુંજી ઉઠ્યો. કોઈક રીતે તેણે પોતાની જાત પર કાબુ રાખ્યો અને શાંતિથી રસોડામાં પાછી ફરી.
અને શાકભાજી કાપવાનું શરૂ કર્યું. લગભગ 2 કલાક પછી જ્યારે જમવાનું તૈયાર થઈ ગયું ત્યારે ટેબલ પર બધી જ વસ્તુઓ સરસ રીતે ગોઠવવામાં આવી હતી. રોટલી, દાળ, શાક, ભાત બધા જમવાના ટેબલ પર બેઠા, પણ વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ. કોઈ કોઈની સાથે આંખ મિલાવતું ન હતું. સુપ્રિયા અને નિહારિકા સમયાંતરે એકબીજા તરફ ઈશારો કરી રહ્યા હતા અને સુપ્રિયાના હોઠ પર કાતિલ સ્મિત તરી રહ્યું હતું, જાણે તે આતુરતાથી યુદ્ધના બીજા રાઉન્ડની રાહ જોતી હોય. જમ્યા પછી રોહન ફરી બોલવા લાગ્યો. તેના અવાજમાં ગુસ્સો અને તિરસ્કાર હતો. હવે મને કહો, મમ્મી, તે માણસ કોણ છે? તેની સાથે તમારો શું સંબંધ છે? આ બધી વાતો જ્યારે મેં તમારા વિશે સાંભળી ત્યારે મને મારા કાન પર વિશ્વાસ નહોતો આવતો, પરંતુ આજે મારી આંખો અહીંની બધી વસ્તુઓ જોઈને શરમથી ઝૂકી ગઈ છે. ગાયત્રીજીના ચહેરા પર હવે કોઈ ગુસ્સો નહોતો, પણ કટાક્ષભર્યું સ્મિત હતું. તે ઊભી થઈ અને તેના 2 પુત્રો અને પુત્રવધુઓ સામે જોયું અને કહ્યું, સંબંધ? હા, આ એક સંબંધ છે, પણ કદાચ એ સંબંધ તારી કલ્પનાની બહાર છે રોહન. તમે ક્યારેય સમજી શકશો નહીં. સુપ્રિયાએ તાળીઓ પાડી અને ભવા ચડાવ્યા. વાહ, શું જવાબ છે! મારો મતલબ, આપણે બધા મૂર્ખ છીએ, તમે એકલા જ સમજદાર છો. સત્યની મૂર્તિ સ્વરૂપ છો. ભજન કીર્તન પર ધ્યાન આપવાની ઉંમરમાં પણ તમે પ્રેમનું પુસ્તક ખોલ્યું છે. હવે નિહારિકા પણ બોલી. હવે મને સ્પષ્ટ કહો માં, આ રાજેશજી કોણ છે? આ રીતે બકવાસ કરવાથી કામ નહીં ચાલે. તમને તમારી ઇજ્જતની પરવા નથી, પણ અમે પણ આ ઘરનો ભાગ છીએ. ગાયત્રીજીએ તેમની આંખોમાં જોયું. તેના અવાજમાં હવે કંપન ન હતું, પરંતુ વર્ષોથી તૂટી ગયેલા આત્મસન્માન હતા. તમે બંને પુત્રવધુ છો, પણ ક્યારેય મારી મુશ્કેલી સમજવાની કોશિશ કરી નથી. શું તમે તમારી જાતને આ ઘરનો ભાગ માનો છો? ઠીક છે, મને કહો, જ્યારે તમારા સસરા મૃત્યુ પામ્યા ત્યારે તમારામાંથી કોઈ મારી બાજુમાં બેઠું પણ હતું? શું તમારામાંથી કોઈને ખબર છે કે હું આખી રાત કેવી રીતે જાગતી રહેતી? એકલતા શું છે? શું તમે ક્યારેય અનુભવ્યું છે કે જ્યારે વાત કરવા માટે કોઈ ન હોય ત્યારે જીવન કેટલું ભારે લાગે છે? તમારામાંથી કેટલાય મને પૂછ્યું કે છેલ્લા 2 વર્ષથી હું કેમ છું, મારા વિશે તમે શું જાણો છો? જ્યારે હું મારા પતિને ગુમાવ્યા પછી એકલતામાં ડૂબી રહી હતી ત્યારે કોઈએ મારી ખબર પૂછી છે? ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. રોહન અને કરણે એકબીજાની સામે જોયું, પરંતુ તેમની પાસે જવાબ ન હતો. ગાયત્રીજીએ પોતાના 2 દીકરાઓ તરફ જોયું, પરંતુ તેનો ચહેરો પથ્થર જેવો સ્થિર હતો. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, રોહન, કરણ, મને લાગ્યું કે તારા પિતાના મૃત્યુ પછી તમે બંને મને કહેશો, માં, અમારી સાથે આવો. મારું મન મૂંઝવણમાં હતું. હું વિચારી રહી હતી કે જો હું મોટા દીકરા સાથે જવા માટે હા પાડું તો નાનો દીકરો નારાજ થશે, અને જો હું કરણ સાથે જઈશ તો રોહનને ખોટું લાગશે. તે રાત્રે હું વિચારતી રહી, જો કોઈ કંઈ બોલે તો હું જવાબ આપીશ, પરંતુ મને આશ્ચર્ય થયું કે તમારા બંનેમાંથી એકે પણ મને સાથે આવવા માટે કહ્યું નહીં, અને તમે બધા તમારા બેગ પેક કરી તમારા ઘરે જવા માટે નીકળી ગયા. માં, તું એકલી કેમ રહીશ? હવે તું અમારી સાથે રહેજે. કોઈને મારા વિશે વિચારવાની જરૂર પણ ન લાગી, જાણે કે હું ઘરમાં કોઈ ફર્નિચરનો ટુકડો હોય, અને બધા તેને ત્યાં જ છોડીને આગળ વધી ગયા. હવે ઓરડાની હવા પણ ભારે લાગતી હતી. ત્યારે ગાયત્રીજીએ કહ્યું, અને તે રાત્રે તમારા મામાએ તમારા બંનેની સાથે વાત કરી હતી, યાદ છે? તેણે કહ્યું હતું, આ તારી માતાને તમારા બંનેમાંથી કોણ પોતાની સાથે લઈ જશે? તે સમયે કોઈના મોઢામાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં. સુપ્રિયાના શ્વાસ ઝડપી થવા લાગ્યા હતા. તે આજુબાજુ જોઈ રહી હતી. ગાયત્રીજીએ તેની સામે જોયું અને કહ્યું, કેમ સુપ્રિયા, તમને બધું યાદ હશે? તે રોહનને સ્પષ્ટ કહી દીધું હતું, તારી માને ઘરે લાવવાનો વિચાર પણ ન કરતો. હું મારા જીવનમાં સ્વતંત્રતા ઈચ્છું છું, અને આ તારી માતા સાથે શક્ય નથી. ખેર, તારી માં હવે ઠીક છે, તેમને કોઈના ટેકાની જરૂર નથી. તે તમારા શબ્દો હતા, નહીં? સુપ્રિયાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તે કંઈક કહેવા માંગતી હતી, પરંતુ ગાયત્રીજીએ વાત પૂરી કરી દીધી. તારા મનમાં જે હતું તે કર્યું. જૂઠું ન બોલ સુપ્રિયા. પછી તેની નજર નિહારિકા પર પડી. અને તું નિહારિકા,
ગાયત્રીનો અવાજ હવે તીરની જેમ વિંધાઈ રહ્યો હતો. તમે શું કહ્યું તે યાદ છે? અમારે 2 ઓરડાનું નાનકડું ઘર છે. માં તેમાં રહેશે કે આપણે રહેશું? જ્યારે જરૂર પડશે ત્યારે તેઓ મળવા આવશે, પરંતુ અત્યારથી તેમને માથા પર રાખવાની જરૂર નથી. નિહારિકા, તે એમ જ કહ્યું હતું ને? પણ તું તારી માને એ જ 2 રૂમના મકાનમાં લઈ ગઈ. શું તમારું ઘર અચાનક મોટું થઈ ગયું? આજ સુધી તે તમારી સાથે રહે છે, હવે તે ઘર નાનું નથી? નિહારિકાએ પોતાના બચાવમાં કહ્યું, માં, મારી માં બીમાર હતી અને તેમને કોઈ પુત્ર નથી જે તેમની સંભાળ રાખે. તમારી માતાને કોઈ પુત્ર નથી, પરંતુ તેની સાર સંભાળ રહે છે. પરંતુ 2 પુત્રો હોવા છતાં હું નિરાધાર થઈ ગઈ. ગાયત્રીના શબ્દો સાંભળીને નિહારિકા હવે આમ તેમ જોવા લાગી. ગાયત્રીજીએ દિવાલ પર લટકાયેલા એક જૂના ફોટોગ્રાફ તરફ જોયું, જેમાં તે અને તેના પતિ અને 2 નાના બાળકો ખીલેલા ચહેરા સાથે હસતા હતા. તેમના હૃદયમાં એક પીડા ઉઠી અને તે પાછળ ફરીને બોલી, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા બાળકો આટલી ઝડપથી બદલાઈ જશે. તેણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, આ બંને વહુઓ તો બીજા કુટુંબની દીકરીઓ છે. હું તેમને શું ફરિયાદ કરું? પણ તમે બંને? તેના અવાજમાં એક તિરાડ હતી. તમે મારા પોતાના હતા, મારા ગર્ભમાંથી જન્મેલા પુત્રો કે જેના માટે મેં મારા કેટલાય સપના દફન કરી દીધા હશે. તેના ગાલ પરથી ગરમ આંસુ વહી રહ્યા હતા. તને યાદ છે રોહન, જ્યારે તું દેશની સૌથી મોટી કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતો હતો અને ઘરે પૈસા ન હતા, ત્યારે તારા પિતાએ હાથ ઊંચા કર્યા, પરંતુ હું જાણતી હતી કે મારા પુત્રના સપના કેટલા ઊંચા છે. મેં મારા લગ્નની બંગડીઓ વેચી દીધી અને ફી ભરીને તને સારી કોલેજમાં પ્રવેશ અપાવ્યો, જેથી મારો પુત્ર તેના પોતાના પગ પર ઊભો રહી શકે. આ સાંભળીને રોહનનો ચહેરો સફેદ થઈ ગયો. તે આંખો નીચી કરીને જમીન તરફ તાકી રહ્યો હતો. ગાયત્રીજીના અવાજમાં દાયકાઓની પીડા હતી. જ્યારે વૃદ્ધાવસ્થાની લાકડી નબળી પડી ગઈ ત્યારે મને લાગ્યું હતું કે મારા બાળકો મારો સહારો બનશે, પરંતુ જેમની પાસેથી મને આધારની સૌથી મોટી આશા હતી તેઓ આજે મારા ચરિત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. પછી તેની નજર તેના નાના પુત્ર તરફ ગઈ. અને તું, કરણ, શું તું તે દિવસો ભૂલી ગયો છો જ્યારે તારા પિતા તારા માટે સંબંધ લાવ્યા અને તે આવીને મને વિનંતી કરી? તું રડ્યો અને મને કહ્યું, મમ્મી, હું નિહારિકા વિના જીવી શકું તેમ નથી. મારી ખુશી તેની સાથે છે. મહેરબાની કરીને પપ્પાને સમજાવો. મેં તારા માટે તારા પિતા સાથે બળવો કર્યો, સમાજ અને સગા વહાલાઓના મેળા તોણા સાંભળ્યા, બધું સહન કર્યું, કેમ કે હું મારા બાળકની આંખમાં આંસુ જોઈ શકી નહીં. મને લાગ્યું કે જેમાં મારો દીકરો ખુશ છે તેમાં જ મારી ખુશી છે. અને આજે જુઓ મારા બાળકો, આજે તમે બધા તમારી પોતાની માતા પર શંકા અને બદનામીનું કલંક લગાવી રહ્યા છો. તે એક ક્ષણ માટે અટકી, જાણે કે તેની ભાંગી પડેલી હિંમત એકઠી કરી રહી હોય. પછી કહ્યું, મેં તમને ક્યારેય કહ્યું નથી કે અહેસાસ પણ થવા દીધો નથી કે તે દિવસથી આજ સુધી હું એક શબ્દ પણ બોલી નથી. એકલી રહી દરરોજ રાત્રે મારી જાતને સમજાવીને સૂઈ જતી કે ગાયત્રી, બાળકો અભિવ્યક્ત છે, તેમની પોતાની દુનિયા છે. પરંતુ મારા બાળકોએ એક ક્ષણ માટે પણ વિચાર્યું નહીં અને મારી તરફ આંગળી ચીંધી. શું બાળકોને પ્રશ્નો પૂછવાનો અધિકાર છે? શું તેમની મા પ્રત્યે કોઈ ફરજ નથી? તેનું ગળું રૂંધાઈ ગયું હતું અને આંસુ વહી રહ્યા હતા. પણ રોહનનો ગુસ્સો હજી ઓછો થયો ન હતો. તે સોફા પરથી ઊભો થયો અને તીક્ષ્ણ અવાજે કહ્યું, મમ્મી, અમે કબૂલ કરીએ છીએ કે તમે અમારા માટે બલિદાન આપ્યું છે, પરંતુ એનો અર્થ એ નથી કે હવે તમારે જે કરવું હોય તે કરો. ગાયત્રીએ રોહનની આંખોમાં જોયું અને કહ્યું, તારે જવાબ જોઈએ છે રોહન? તો મારો જવાબ સાંભળ. તે દિવસ યાદ છે જ્યારે મારી તબિયત બગડવા લાગી હતી? મેં તમને બંનેને બોલાવ્યા અને તમારા બંનેનો એક જ જવાબ મળ્યો, મમ્મી, હજુ ઘણું કામ કરવાનું બાકી છે. અમે આવીને તમને અમારી સાથે લઈ જશું જેથી તને સારી સારવાર મળે. પરંતુ મને લઈ જવાની તો ખૂબ દૂરની વાત છે. તમે મને ફરી ફોન કરીને મારી તબિયત વિશે પણ ન પૂછ્યું. એકલતાની પીડા તેના જવાબમાં બહાર આવી. દિવસો વીતતા ગયા અને હાલત એવી થઈ ગઈ કે હું પથારીમાંથી પણ બહાર નીકળી શકતી ન હતી. પછી મેં પડોશી શારદાબેનને ફોન કર્યો. તે મને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે મારી હાલત જોઈ અને તરત જ મને દાખલ કરી. પરંતુ તે મારી સાથે ક્યાં સુધી રહે? હોસ્પિટલના તે અજાણ્યા પલંગમાં હું એકલી પડી હતી, પીડાથી કણસતી હતી.
પરંતુ મારા માથા પર હાથ મૂકનાર કોઈ નહોતું. આટલું કહીને ગાયત્રીજીની આંખો ફરી એકવાર ભીની થઈ ગઈ. કેટલાક લોકો એવા હતા જે દરરોજ તે હોસ્પિટલમાં આવતા હતા, જે દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને મફતમાં ખવડાવતા હતા. તેઓ એક એનજીઓના હતા જે નિરાધાર અને જરૂરિયાતમંદોને મદદ કરતા. તેમાંથી એક રાજેશજી હતા. તેમના ઉમદા કાર્યથી મને ઘણી હિંમત મળી. મેં નક્કી કર્યું કે ગૂંગણામણથી મરવા કરતા મારું બાકીનું જીવન કોઈ હેતુ માટે સમર્પિત કરવું વધુ સારું છે, જેથી હું સ્વસ્થ થઈ કે તરત જ હું એનજીઓમાં જોડાઈ. મને બીજાની સેવા કરવામાં આનંદ મળ્યો. હું જીવતા શીખી, હું ઘરની બહાર નીકળવાનું શીખી. અને રાજેશજી, તેઓ સારા વ્યક્તિ છે, આ જ એનજીઓના છે, મારા પડોશી પણ છે. જો તેઓ તમારી ગેરહાજરીમાં મારા નાના કામકાજમાં મને મદદ કરે છે તો તમારે તેમનો આભારી રહેવું જોઈએ. માતાના શબ્દોએ કરણની અંદરનો ગુસ્સો વધારી દીધો. તે લગભગ ચીસ પાડવા લાગ્યો. તો જો તેઓએ તમને મદદ કરી હોય તો તેનો અર્થ એ નથી કે તેઓ દરરોજ આપણા ઘરમાં ઘૂસી જાય છે. શું તમને કોઈ ખ્યાલ છે કે આજુબાજુમાં રહેતા લોકો શું કહેશે? અમારી પ્રતિષ્ઠાનો મજાક ઉડાવે છે લોકો. અને તમે ક્યાં નવા શોખ કરવાના ચાલુ કર્યા છે? સલવાર કુર્તા પહેરવું, સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવી, શું આ ઉંમરમાં તમને શોભે? ગાયત્રીજીએ કરણ સામે જોયું, પરંતુ આ વખતે તેની આંખમાં દુઃખ નહીં, પરંતુ શાંત સ્મિત હતું, જ્યારે તે એ જ પ્રશ્નની રાહ જોતી હતી. હા, હું સલવાર કુર્તા પહેરું છું, કારણ કે જ્યારે હું ઘરની બહાર જાઉં છું ત્યારે મને સાડી કરતાં આ કપડાં વધુ આરામદાયક લાગે છે. હા, હું તસવીરો શેર કરું છું, પરંતુ એમાંના મોટા ભાગની એનજીઓની ઘટનાઓ છે જ્યાં હું કામ કરું છું, જેથી વધુ લોકો તે ઉમદા કામ માટે સામેલ થઈ શકે. હા, કેટલીક વાર હું મારો ફોટો શેર કરું છું, તો એમાં ખોટું શું છે? શું મારી બે પુત્રવધુઓ આવું નથી કરતી? સુપ્રિયા પોતાની જાતને રોકી શકી નહીં. તેણે ભવા ચડાવ્યા અને ટોણો માર્યો. માં, તમે વૃદ્ધ થઈ ગયા છો, ઓછામાં ઓછો તેનો ખ્યાલ કરો. ગાયત્રીજીએ તેની તીક્ષ્ણ આંખો સુપ્રિયા પર સ્થિત કરી. સુપ્રિયા, ત્યારે પણ હું ઘરડી હતી, જ્યારે હું આ મોટા મકાનમાં સૌ એકલી રહી ગઈ હતી. હું ત્યારે પણ વૃદ્ધ હતી, જ્યારે હું માંદગી અને લાચારીમાં હોસ્પિટલના પલંગ પર પડી હતી. પરંતુ તે સમયે તમારામાંથી કોઈએ મારી ઉંમર વિશે વિચાર્યું ન હતું. અને હવે જ્યારે મેં મારી જાત માટે જીવવાનું શરૂ કર્યું છે ત્યારે અચાનક મારી ઉંમર તમને દેખાય છે. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. ગાયત્રીજીએ આગળ કહ્યું, અને જ્યાં સુધી રાજેશજીનો સવાલ છે, તેઓ મને તેમની કારમાં એનજીઓ ઓફિસ પર મૂકી દે અને પાછા ફરતી વખતે હું ઘણીવાર તેમની સાથે આવું છું, જેનાથી મારો સમય અને પૈસા બંને બચે છે. અને લોકોનું શું? એને તો જાત જાતની વાતો બનાવવાની આદત હોય છે. પછી છેલ્લો પ્રયત્ન કરતા તેણે કહ્યું, માં, તમે તમારા શબ્દોથી અમને ખોટા સાબિત કરી શકો છો, પરંતુ સત્ય એ છે કે તમારી ક્રિયાઓ અને તે માણસ સાથેની વાતચીત અમને શરમજનક બનાવે છે. શું મૂંઝવણ છે દીકરા? ગાયત્રીજીનો અવાજ શાંત હતો. રાજેશથી મારા સારા મિત્ર છે, બસ. હા, તે એક પુરુષ છે. તો શું તેનો અર્થ એ છે કે એક સ્ત્રી પુરુષ સાથે વાત કરી શકતી નથી? શું તેના સાથે હસવું, જીવવું, ઘરની બહાર નીકળવું એ ગુનો છે? જો હું અને રાજેશજી એકબીજાના ખબર અંતર પૂછીએ છીએ, જરૂર પડીએ એકબીજાની મદદ કરીએ છીએ, તો તેમાં ખોટું શું છે? તમારી પત્નીઓ પણ ઓફિસ જાય છે, ત્યાં બીજા પુરુષો હોય છે, તેમની સાથે મીટિંગ અને કોર્પોરેટ ડિનર હોય છે, તેમની સાથે વાતચીત કરે છે, બરાબર? તો તમને શરમ નથી આવતી? તો પછી તમે શા માટે શરમ અનુભવો છો કે હું બહાર જઈને કોઈની સાથે વાત કરું છું? સુપ્રિયા અને નિહારિકાના ચહેરા અપમાનથી લાલ થઈ ગયા. મમ્મી, તમે આ શું વાત કરો છો? સુપ્રિયાએ ગુસ્સામાં કહ્યું. ત્યારે નિહારિકા પણ ગુસ્સે થઈ ગઈ. તમે તો ઉલટા અમારા પર ઇલ્ઝામ લગાવી રહ્યા છો. ગાયત્રીજીની આંખો એક ક્ષણ માટે બંનેના ચહેરા પર રહી અને પછી તેણે ખૂબ જ શાંત અવાજે કહ્યું, કેમ પુત્રવધુ? મેં ફક્ત તમને એ જ કહ્યું છે જે તમે લોકો મારા માટે વિચારી રહ્યા છો, કે જે માપદંડથી તમે મારી મર્યાદા નક્કી કરી રહ્યા છો. મેં કહ્યું કે રાજેશજી મારા મિત્ર છે
તો તમે બધાએ મારા પાત્રને દાવ પર લગાવી દીધો છે. અને જ્યારે તમે આ જ સંબંધ કરો છો તો તે એક વ્યવસાયિક જરૂરિયાત બની જાય છે. મેં ક્યારે કહ્યું કે તમે ખોટા છો? તમે ઓફિસ જાઓ છો, તમે કામ કરો છો, મને તમારા પર ગર્વ થાય છે. જ્યારે હું હોસ્પિટલમાં એકલી હતી ત્યારે કોઈએ પૂછ્યું ન હતું કે હું જીવતી છું કે મરી ગઈ. અને હવે હું જ્યારે મારું જીવન શાંતિથી જીવી રહી છું તો દરેક જણને તકલીફ થાય છે. રોહને કહ્યું, મમ્મી, અમે તમારી ચિંતા કરીએ છીએ. તેથી ચિંતા? ગાયત્રીજીના હાસ્યમાં ઊંડો કટાક્ષ હતો. હા, હું સારી રીતે જાણું છું કે તમે મારી કેટલી કાળજી લો છો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને પોતાનો અંતિમ ચુકાદો આપ્યો. હું હવે કોઈના પર બોજ બનવા માંગતી નથી. મેં આ નવા જીવનમાં એક નવી ઓળખ બનાવી છે. સંગઠનના લોકો મને સન્માન આપે છે, પ્રેમ આપે છે. અને જ્યારે મારા પોતાના લોકોએ પીઠ ફેરવી લીધી હતી ત્યારે તમે જેમની સામે સવાલ ઉઠાવી રહ્યા છો તે રાજેશજીએ મારો હાથ પકડ્યો હતો. મારે હવે ગૂંગળામણમાં જીવવું નથી. હું ખચકાટ વિના, કોઈ પણ શરત વિના જીવવા માંગુ છું. જેમ મારી પુત્રવધુ અને તેમની સ્વતંત્રતા ગમે છે તેમ હું પણ મારી સ્વતંત્રતાને પ્રેમ કરું છું. હું હવે તે ગાયત્રી નથી જે આખો દિવસ દરવાજો બંધ કરી ઘરમાં બેસી રહે. તમે લોકો મને મળવા આવ્યા છો, મને ખૂબ જ સારું લાગ્યું. પરંતુ મારે મારું જીવન કેવી રીતે જીવવું તે નક્કી કરવાનો મને અધિકાર છે. હું સારી રીતે જાણું છું કે તમારામાંથી કોઈ પણ મને તમારી સાથે બોજ રાખવા માંગતું નથી. તેથી મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું આ સંગઠનમાં જોડાઈને લોકોની સેવા કરતી રહીશ. અને જ્યારે આ શરીર મને સાથ નહીં આપે ત્યારે હું એ જ સંગઠનના આશ્રમમાં રહીશ અને મારું બાકીનું જીવન વિતાવીશ. આટલું કહીને ગાયત્રીજી ચૂપચાપ સૂવા માટે પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. તેના અવાજમાં એટલી મક્કમતા હતી કે રોહન, કરણ, સુપ્રિયા અને નિહારિકા ત્યાં જ ઊભા રહીને તેને જોતા રહ્યા. રોહન અને કરણે એકબીજાની સામે જોયું. તેમની આંખોમાં શરમ હતી, ગુસ્સો પણ હતો, પણ કહેવા માટે એક પણ શબ્દ ન હતો. બીજે દિવસે ગાયત્રીજીના ઘરની બારીમાંથી પરોઢનું પહેલું કિરણ ડોક્યું કરી રહ્યું હતું. ઘરમાં રાતનો તણાવ હજી પણ હવામાં તરતો હતો. પરંતુ ગાયત્રીજીએ કોઈની પરવા ન કરી અને રસોડામાં ગયા અને પોતે ચા બનાવવા લાગ્યા. તેનો ચહેરો શાંત અને ભાવવિહીન હતો. થોડી જ વારમાં બંને દીકરા પુત્રવધુ પોતાનો સામાન લઈને ડ્રોઈંગ રૂમમાં આવી ગયા. રાતની વાતની અસર તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેઓ જવાની તૈયારી કરી રહ્યા હતા. ગાયત્રીજી ચૂપચાપ તેની સામે જોઈ રહ્યા હતા, પરંતુ કંઈ બોલ્યા નહીં. પછી ડોરબેલ વાગ્યો. ગાયત્રીજીએ દરવાજો ખોલ્યો ત્યારે રાજેશજી તેમની સામે ઊભા હતા. ગાયત્રીજી, તેઓ થોડા ખચકાતા બોલ્યા. ગઈકાલે બાળકો ખૂબ ગુસ્સે હતા, તેથી હું ચાલ્યો ગયો. મેં વિચાર્યું કે હું આજે જઈને તેની સાથે વાત કરીશ. કદાચ કેટલીક ગેરસમજો દૂર થઈ જશે. ત્યાં થોડી જ વારમાં દીકરા, પુત્રવધુઓ તેમના બાળકો સાથે પોતાનો સામાન લઈને ડ્રોઈંગ રૂમમાંથી ચૂપચાપ બહાર આવ્યા. ગાયત્રીજીએ એક ઠંડો શ્વાસ લીધો અને તે લોકોની સામે જોઈને કહ્યું, ચાલો રાજેશજી, તેમને કંઈ પણ સમજાવવાની જરૂર નથી. આ લોકો જે વિચારવું હોય તે વિચારે. તમે અંદર આવો, બેસો. હું તમારા માટે થોડી ચા લાવું છું. આટલું કહીને ગાયત્રીજી રસોડા તરફ ગયા અને બહાર તેમના બે પુત્રો તેમના પરિવાર સાથે તેમની કારમાં બેસી ગયા અને પોતાના શહેર તરફ પાછા ફર્યા. તો મિત્રો, તમારું શું કહેવું છે? શું ગાયત્રીજીએ સાચો નિર્ણય લીધો? કૃપા કરીને અમને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવો. મિત્રો, આ એપિસોડ જો તમને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને તમે કયા ગામથી મારી સ્ટોરી સાંભળો છો તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના પર આધારિત કહાની આપણને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.